राम राम जय राजा राम, राम राम जय सीताराम, राम राम जय राजा राम। अपवित्रः पवित्रो वा सर्वावस्थाङ्गतोऽपि वा यः स्मरेत् पुण्डरीकाक्षं शबाह्याभ्यन्तरशुचिः पुण्डरीकाक्षाय नमः। पुनातु मां બધા બોલો વિનાયકમ ગુરુમ ભાનુમ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરાન સરસ્વતીમ પ્રણમ્યાદૌ સર્વ કાર્ય અર્થ સિદ્ધયે. જલમાદાય ભાઈ કોઈક ચમચી ભરી રાખો. વિષ્ણુર અત્રાદ્ય મહામાંગલ્યે ફલપ્રદમાશોત્તમે માસે માસાનામુત્તમે માસે પૌષમાસે શુભે કૃષ્ણપક્ષે પ્રાતઃ સપ્તમ્યામ અધુનાષ્ટમ્યામ દિથો વાર શ્રેષ્ઠ શ્રી મંદવાસૃથા નક્ષત્રે યોગે કરણે ચ. શ્રીમદ રામાયણ વાલ્મીકી રામાયણસ્ય રામકથાયામ ચતુર્થ દિવસે પુરાણ પુરુષોત્તમસ્ય વાલ્મીકી રામાયણસ્ય પૂજનમહં કરીષ્યે. ગંધાક્ષત પુરાણ ભગવાનનું સ્વરૂપ જોઈ લેજો પહેલાં, એ પ્રમાણે સહેજ આંખમાં ને માં ન આવે ને એકદમ શાંતિથી જોજો. શ્રીખંડમ ચંદનમ દિવ્યમ ગંધાઢ્યમ સુમનોહરમ વિલેપનમ સુરશ્રેષ્ઠ ચંદનમ પ્રતિગૃહ્યત. આમ તો શૃંગારનું કામ સ્ત્રીઓનું હોય, એ વધારે સારો કરી શકે. ચાલો. સેવંતિકા બકુલ ચંપક પાટલાબ્જૈ પુન્નાગ જાતિ કરવીર રસાલ પુષ્પૈ બિલ્વ પ્રવાલ તુલસી દલમાલતીભિ ત્વાં પૂજયામિ જગદીશ્વર મે પ્રસીદ. નમસ્કારાન સમર્પયામિ નમસ્કરોમિ. હું કરી લઉં બધું પછી પતરાવી. હા ચલો. 3 વખત જલ છોડવાનું. ધૂપમ પરિકલ્પયામિ દીપકમ દર્શયામિ નૈવેદ્યમ નિવેદયામિ. ઓમ શ્રી સ્વસ્તિક ઇતિ મંત્રેણ જલેન સંપ્રોક્ષ્ય શર્કરા ખંડ ખાદ્યાની દધિક્ષીર ઘૃતાની ચ આહારમ ભક્ષ્ય ભોજ્યમ ચ નૈવેદ્યમ પ્રતિગૃહ્યતામ. ભગવાનને ભોગ લગાડીએ. ઓમ પ્રાણાય સ્વાહા. એક મિનિટ. હા જમણાથી. ઓમ પ્રાણાય સ્વાહા. ઓમ એક મિનિટ. જમાડવાનો ભાવ છે. ઓમ પ્રાણાય સ્વાહા. ઓમ અપાનાય સ્વાહા. ઓમ વ્યાનાય સ્વાહા. ઉદાનાય સ્વાહા. ઓમ સમાનાય સ્વાહા. મધ્યે તોયમ હા હસ્તૌ પ્રક્ષાલ્ય. ત્યાં નહીં, એમાંની સાઈડમાં બહાર ખાસ. ચાલો. 4 વખત જલ પધરાવો. પૂર્વાપોષાણમ ઉત્તરાપોષાણ મુખ પ્રક્ષાલનમ હસ્ત પ્રક્ષાલનમ સમર્પયામિ. કરોદ્વર્તનાર્થ અનંતકોટિ નમસ્કારાન સમર્પયામિ. અથ પ્રદક્ષિણામ. એક પ્રદક્ષિણા છે કરવાની છે. આ ટેબલ લઈ લઈએ પેલા, નીચે સાઈડમાં ઉભા રહો. આપણે થઈ જશે. ધીમેથી પ્રદક્ષિણા કરજો. એક પ્રદક્ષિણા સંભાળજો અહીંયા. હા ચાલો. ઓમ યાની કાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ તાની સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણામ પદે પદે. ઇદં ફલમ મયા દેવ સ્થાપિतं પુરતસ્તવ તેન મે સફલાવાપ્તિ ભવેત જન્મની જન્મની. આરામથી સંભાળજો થોડું ત્યાં. જલમાદાય અનેન પાછી જગ્યા છે હજી કાલથી. અનેન કૃતેન ચતુર્થ દિવસે રામાયણસ્ય પૂજનેન ભગવાન રામચંદ્ર પરિવારઃ પ્રિયતાન્ન મમ. યદક્ષરપદભ્રષ્ટં માત્રાહીनं ચ યદ ભવેત તત્સર્વં ક્ષમ્યતાં દેવ પ્રસીદ પરમેશ્વર. યસ્ય સ્મૃત્યા ચ નામોક્ત્યા તપોયજ્ઞક્રિયાદિષુ ન્યૂનમ સંપૂર્ણતામ યાતિ સદ્યો વંદે તમચ્યુતમ. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. રામચંદ્ર ભગવાન કી, હનુમાનજી મહારાજ કી જય. શ્રી રામ. विभीषण ने ताना मारा, ऐ बजरंगी क्या तेरे मन में भी राम है? हनुमान जी ने श्री राम का नाम लिया और सीना फाड़ा, बोले ले दे जय श्री राम।
चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। रामो राजमणिः सदा विजयते रामं रमेशं भजे। रामेण विहता निशाचरचमू रामाय तस्मै नमः। रामान्नास्ति परायणं परतरम् रामस्य दासोऽस्म्यहम्। रामे चित्तलयः सदा भवतु मे भो राम मामुद्धर। श्री रामचंद्र भगवान की जय। श्री गोवर्धननाथ की जय। श्याम सुंदर श्यामुने महारानी की जय। श्री वल्लभाधीश की जय। श्री गोसाई जी परम दयाल की जय। श्री हनुमान जी महाराज की जय। પ્રભુના યુગલ શ્રી ચરણ કમલોમાં સદૈન્ય દંડવત પ્રણામ કરી વાલ્મીકી રામાયણ કથાના ચતુર્થ દિવસના ક્રમનો આપણે આરંભ કરીએ. અયોધ્યાકાંડ એના 48 સર્ગ એને આપણે શ્રવણ કર્યા. 49મો સર્ગ જેમાં ગામવાસીઓની વાતો શ્રવણ કરતા કરતા શ્રી રામચંદ્રજી અલગ અલગ નદીઓ આવે છે અને પાર કરતા આગળ વધી રહ્યા છે. એ પ્રસંગ ત્યાં આગળ આપણે વિરામ લીધો હતો અને આગળ ગુહ રાજાનો પ્રસંગ શરૂ થાય છે, ત્યાંથી આપણે સાંભળવાનું છે. જેટલા પણ આપણા દિવ્ય ગ્રંથો છે લગભગ મનુષ્યના જીવનની સાથે આપણા ઋષિમુનિઓએ એને જોડેલા છે.
ડગલે ને પગલે આપણે સાંભળીએ છીએ છેલ્લા 3 દિવસ, આજે ચોથો દિવસ છે. કોઈક ને કોઈક જીવન ઉપયોગી સિદ્ધાંત આપણને રામકથામાંથી પ્રાપ્ત થાય છે. અલગ અલગ ચરિત્રો, અલગ અલગ પાત્રો આપણને કંઈક ને કંઈક શીખવાડે છે. શ્રી રામચંદ્રજીનું સૌજન્ય કેટલું છે એ આપણને આ પ્રસંગમાંથી સમજવા મળે છે. વિશાલાન કૌશલાન રમ્યાન યાત્વા લક્ષ્મણ પૂર્વજાહ અયોધ્યા મુન્મુખો ધીમાન પ્રાંજલિર્વાક્યમબ્રવીત. જે ભૂમિમાં આપણે રહીએ છીએ, જે ભૂમિમાં આપણો જન્મ થાય છે, જે આપણી માતૃભૂમિ હોય, આપણું શાસ્ત્ર એવું કહે છે કે સ્વર્ગની કરતાં પણ અધિક કોઈ વાલું હોય તો એક જન્મ આપનારી માં છે, અને બીજી જે આપણી જન્મભૂમિ છે એ છે. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી, એવું આપણા શાસ્ત્રમાં આપણને વાક્ય મળે છે. શ્રી રામચંદ્રજીએ કૌશલ દેશની જે સીમા હતી એને પાર કરી અને પોતાનું મુખ અયોધ્યા નગરી તરફ કર્યું છે. શ્રી રામચંદ્રજીએ એ નગરીને પોતાના 2 હાથ જોડ્યા છે. જે શ્રી રામને સમસ્ત બ્રહ્માંડ પ્રણામ કરે છે એ રામ અયોધ્યા નગરીને પ્રણામ કરે છે. આપૃચ્છે ત્વામ પુરીશ્રેષ્ઠે કાકુત્સ્થ પરિપાલિતે. કકુસ્થ વંશી રાજાઓથી જે પરિપાલિત થયેલી છે એવી પુરી શિરોમણી, એટલે ઘણી બધી નગરીઓમાં, ઘણી બધી પુરીઓમાં જે શ્રેષ્ઠ છે એમાંની એક છે અયોધ્યા નગરી. કહ્યું કે જે દેવતાઓ તમારું રક્ષણ કરે છે એમનાથી પણ આજ્ઞા માંગુ છું, અને તમારી પાસેથી પણ હવે વનમાં પ્રવેશ કરવાને માટે હું આજ્ઞા માંગુ છું. ગઈકાલે આપણે એક કારણ જાણ્યું હતું વનમાં પ્રવેશ કરવાનું 14 વર્ષ. બીજું એક કારણ એવું છે કે 5 કર્મેન્દ્રિય છે, 5 જ્ઞાનેન્દ્રિય છે, અને અંતઃકરણ એ ચતુષ્ટય છે. આ 14ની ઉપર વિજય પ્રાપ્ત કરે, બસ આ જ વનવાસનું કારણ છે. આધ્યાત્મિક રીતે વિચારવામાં આવે તો આવું એક કારણ સમજાવવામાં આવ્યું છે. કારણ કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, અંતઃકરણ ચતુષ્ટય એની પર વિજય પ્રાપ્ત કરવો એ બહુ કઠિન છે. શ્રી રામચંદ્રજી તાપસ વેશ જ્યારે ધારણ કરે છે ત્યારે 14 વર્ષનો વનવાસ આધ્યાત્મિક દ્રષ્ટિએ આવો એક દ્રષ્ટિકોણ સમજાવવામાં આવ્યો છે કે મનુષ્યએ પણ આ 14ની ઉપર વિજય પ્રાપ્ત કરવો જરૂરી છે. કારણ કે જે આ 14 ઉપર વિજય પ્રાપ્ત કરે એ કામરૂપ રાવણ હોય એનો વધ કરી શકે છે. એટલે સૌની પાસે, નગરીની પાસે, એના દેવતાઓની પાસે અનુમતિ માંગી અને કહ્યું કે 14 વર્ષ પૂર્ણ થશે એટલે હું પાછો આવીશ અને પાછો આવી તમારા દર્શન કરીશ અને મા બાપને પણ મળીશ. ક્યારેક એવું થાય છે કે સહજતાથી આપણને જે મળ્યું હોય છે એની કિંમત આપણે ઓછી આંકીએ છીએ અથવા તો કિંમત સમજતા પણ નથી. જે દેશમાં આપણે રહીએ છીએ, આપણા ગ્રંથો વાંચીશું તો આપણને ખ્યાલ આવશે
દેવતાઓ ભગવાનને વિનંતી કરે છે કે પ્રભુ, ક્યારેક જો અમારે પૃથ્વી પર જન્મ લેવાનો હોય તો કૃપા કરજો, અમને ભારત દેશમાં જન્મ આપજો. કારણ કે પૃથ્વી પર ભૂમિ તો ઘણી બધી છે, પણ આ બધી જ ભૂમિમાં જો કોઈ ધર્મભૂમિ છે અને ભગવાનની ધર્મ અને કર્મ બંને ભૂમિ યદિ કોઈક હોય તો એ ભારત દેશની ભૂમિ છે. બસ આ બધા સંસ્કારો આપણને આ પ્રસંગોમાંથી મળે છે, આ ગ્રંથમાંથી મળે છે. નગરીની દેવતાઓની અનુમતિ લઈ પાછા આવવાનું વચન આપ્યું. કારણ કે અત્યારે ભૌતિક દ્રષ્ટિએ જોઈએ તો કાળ આખો બદલાઈ ગયો હતો અને એ સમયે શ્રી રામચંદ્રજીનો ચિત્ત, શ્રી રામચંદ્રજીનું મન, બુદ્ધિ આ એકદમ સ્વસ્થ હતી. એ આ પ્રસંગ આપણને સમજાવે છે. કારણ કે સામાન્ય રીતે એવું થાય છે, કાળ, કર્મ અને સ્વભાવ આ ત્રણ શબ્દ એવા છે કે કોઈ બહુ મોટો માણસ હોય ને તો એને પણ ક્યારેક ભીત ભૂલાવી દે છે. અને કાળનો અર્થ અલગ અલગ કાળ આપણા જીવનમાં આવે છે. બાલ્યકાળ હોય છે, યૌવનકાળ આવે છે. તો યૌવનકાળ એક એવો કાળ છે કે ભલભલા માણસોને ભૂલાવી દે છે. બીજો કાળ છે સત્તાનો કાળ. સત્તાકાળ યદિ સન્મતિ નહીં હોય તો એ પણ માણસને ભીત ભૂલાવી દેશે. ત્રીજો કાળ છે સંપત્તિનો કાળ. અગાધ સંપત્તિ હોય પણ જો મનનું સ્થૈર્ય નહીં હોય અને ધૈર્ય નહીં હોય તો એ સંપત્તિ કાળ ક્યારેક મુશ્કેલીમાં મૂકી શકે છે. એવી જ રીતે ક્ષુધાકાળ છે, તૃષાકાળ છે. ભૂખ લાગી હોય, તરસ લાગી હોય ત્યારે માણસ ભાન ભૂલે છે. અને જો એનું પ્રમાણ આપણને ક્યાંક જોઈતું હોય તો રાજા પરીક્ષિત છે. ખૂબ ભૂખ લાગી, તરસ લાગી, ઋષિના આશ્રમમાં ગયા છે. જલ ન મળ્યું, અન્ન ન મળ્યું, આહાર ન મળ્યો એટલે ઋષિની પરીક્ષા કરી અને પછી પશ્ચાતાપ થયો. આ ક્ષુધાકાળ, તૃષાકાળ અને યૌવનકાળ એને રાજા પરીક્ષિતને ભાન ભૂલાવ્યું હતું. શાસ્ત્રનું કામ છે સાવધ કરવાનું. યૌવનકાળનો પ્રભાવ એક એવો હોય છે કે ચારિત્ર્ય ભૂલાવી દે છે. પણ શ્રી રામચંદ્રજીનું ચરિત્ર આપણે વાંચીએ તો કોઈ પણ કાળ હોય શ્રી રામચંદ્રજીને એ બાધા નથી કરી શકતો. અને ઉત્તરકાંડમાં તો અંતિમ સર્ગોમાં કાળ સ્વયં શ્રી રામચંદ્રજીની પાસે આવે. ક્ષુધા અને તૃષા આ કાળ જ્યારે રાજા પરીક્ષિત પર આવ્યો ત્યારે રાજા પરીક્ષિત ભૂલી ગયા કે ધર્મ શું. ઋષિમુનિઓનું સંરક્ષણ કરવું અને પોષણ આપવું એ રાજાનો ધર્મ હતો. એને બદલે ધર્મ ભૂલી ગયા. યૌવનકાળ એ પણ હતો રાજાનો. અને સાંભળીશું આપણે, લગભગ આજે જ પ્રસંગ આવશે રાજા દશરથનો કે યૌવનકાળમાં મૃગ્યા કરવાને માટે ગયા અને શ્રવણકુમારની ઉપર બાણ ચલાવી દીધું. ભાન ભૂલાવે એવા આ કાળ છે. સત્તાકાળ હોય સ્નેહ ભૂલાવી દે છે અને સંપત્તિ કાળ હોય છે એ નીતિ ભૂલાવી દે છે. પણ શ્રી રામચંદ્રજી એમની પર કોઈ પણ પ્રકારનો કાળ એ બાધા નથી કરી શકતો. યુવાવસ્થા છે નહીતર શ્રી રામચંદ્રજીની, અને યુવાવસ્થાનો સમય છે. શીખવાનું છે આપણે શ્રી રામચંદ્રજીના જીવનમાંથી. યુવાવસ્થામાં કાર્ય એવા કરવાના કે જેના દ્વારા જીવનમાં સુવાસ ફેલાય, જીવન મહેકી ઉઠે એવા કાર્ય કરવાનું આપણને રામાયણ શીખવે છે.
પુષ્પનો એક ગુણધર્મ હોય છે, મોગરાની કળી જેમ જેમ ખુલતી જાય એમ એમ એની સુવાસ ખીલતી જાય છે ને પ્રસરતી જાય છે. બસ એ જ પ્રમાણે ભગવાને આપણને જે અવસ્થા આપી છે એને આપણે ખીલવવાની, દિવસે દિવસે એની સુગંધ હોય એને આપણે પ્રસરાવવાની. કારણ કે આ રીતે જીવન જીવે એનું જીવન સાર્થક છે, શ્રી રામચંદ્રજીના જીવનમાંથી આપણને સમજવા મળે છે. શ્રી રામચંદ્રજી અને લક્ષ્મણજી યુવાન છે કે જે અવસ્થામાં વનવાસમાં પધાર્યા છે, સિદ્ધાંતનું પાલન કર્યું છે. ગુહ રાજાના પ્રસંગમાં એ વિષય આપણે લઈએ હમણાં. હવે નગરના જનોને કહ્યું કે આપ સૌ પણ હવે અહીંયાથી પાછા પોતપોતાના સ્થાનમાં પધારો, પોતપોતાનું કાર્ય કરો, એવી રીતે આજ્ઞા. રથમાં બિરાજમાન શ્રી શ્રી રામચંદ્રજી કૌશલ જનપદ રાજ્ય જે હતું એને ઓળંગીને પાર ગયા છે. અનેક સ્થાન આવે છે માર્ગમાં. હૃષ્ટપુષ્ટ નગરજનો હતા, આગળ જાય છે. ત્યાં આગળ વેદ મંત્રોની ધ્વનિ એને સાંભળી રહ્યા હતા. ગાયોનો ગોષ્ઠ વચ્ચે આવે છે. આમ આગળ જતા જતા ત્રિપદગામિની દિવ્ય નદી ગંગાજીના દર્શન કર્યા છે. કથામાં આપણે આગળ સાંભળ્યું છે ગંગાજી ભૂતલ ઉપર કઈ રીતે પધાર્યા છે. 3 પેઢી એમના મનના મનોરથ અને દિવ્ય તપ જ્યારે થયું છે ત્યારે ગંગાજી પધાર્યા છે. અનેક ક્રીડા સ્થળ હતા ગંગાજીના તટ ઉપર, અને જલ દિવ્ય હતું તો ત્યાં સ્નાન કરનાર વર્ગ પણ દિવ્ય હતો. આકાશના દેવતાઓ આવી અને ગંગાજલમાં સ્નાન કરે છે. ખૂબ સ્વચ્છ નિર્મલ સ્ફટિક સમાન આ ગંગાજીનું જલ હતું. પ્રભુના શ્રી ચરણ કમલમાંથી ગંગાજીનું પ્રાકટ્ય થયું છે. ભગવાને જ્યારે વામન અવતાર લીધો હતો અને એ સમયે પ્રભુનું શ્રીચરણ બ્રહ્માજીના લોકમાં ગયું અને બ્રહ્માજીએ પોતાના કમંડલમાંથી જે જલ દ્વારા ઠાકોરજીના શ્રીચરણ પર અભિષેક કર્યો હતો એ જ જલ પૃથ્વી પર આવ્યું હતું. બસ આ બધા દર્શન કરતા કરતા આગળ વધી રહ્યા છે. તત્ર રાજા ગુહો નામ રામસ્યાત્મ સમસખા નિષાદ જાત્યો બલવાન સ્થપતિશ્ચેતિ વિશ્રુતા. શૃંગવેરપુર આ સ્થાન છે, રાજ્ય છે, અને ત્યાં આગળ ગુહ નામનો એક રાજા હતો. એ રાજ્ય કરતો હતો. પરિચય આપ્યો એમનો કે શ્રી રામચંદ્રજીનો મિત્ર છે. કેવો મિત્ર છે એટલે કહું, પ્રાણ કરતાં અધિક પ્રિય એવો મિત્ર હતો આ ગુહ નામનો રાજા. રામાયણમાં અહીંયાથી આપણે વિચાર કરીએ તો ઉત્તરકાંડ સુધી અલગ અલગ પ્રસંગમાં શ્રી રામચંદ્રજીના મિત્રોનો ઉલ્લેખ અને શ્રી રામચંદ્રજીએ કોની સાથે કઈ રીતે મૈત્રી કરી છે અને કઈ રીતે મૈત્રી સંબંધ નિભાવ્યો છે એના આપણને પ્રમાણ મળે છે. તો શારીરિક રીતે શક્તિવાન હતો, સૈન્યની દ્રષ્ટિએ સામર્થ્યવાન હતો, નિષાદોમાં સુવિખ્યાત હતો. શ્રી રામચંદ્રજીની સન્મુખમાં આવે છે, મસ્તક નમાવે છે. યથા યોધ્યા તથેદમ તે રામ કિમ કરવાણી તે. રામ, ભલે આપ આપનું રાજ્ય છોડીને આવ્યા હો, જો મૈત્રી ધર્મ કેવો છે અહીંયા સમજવા મળે છે. ક્યાં શ્રી રામચંદ્રજી અને ક્યાં એક ગુહ નાના એવા રાજ્યનો રાજા છે, મિત્ર છે, છતાં પણ એના મનનું ઔદાર્ય કેટલું છે અહીંયા સમજવા મળે છે. કહું કે જે પ્રમાણે આપનું અયોધ્યાનું રાજ્ય છે એ જ પ્રમાણે આ મારું રાજ્ય છે ને એને પણ આપ આપનું જ રાજ્ય સમજજો. વયમ પ્રેષ્યા ભવાન ભરતા સાધુ રાજ્યમ પ્રસાદિનઃ ભક્ષ્યમ ભોજ્યમ ચ પેયમ ચ લેહ્યમ ચેતદુપસ્થિતમ શયનાની ચ મુખ્યાની વાજીનામ ખાદનમ ચ તે.
મૈત્રી ધર્મ રામાયણ આપણને સમજાવે છે. કોઈ મિત્ર મુશ્કેલીમાં હોય તો એનો સાથ મૂકી ન દેવાય, એના માટે જે પણ કરી શકીએ એ આપણે કરીએ, એ મૈત્રી ધર્મ છે. ભાગવતમાં આપણે જોઈએ છે કે ભગવાન શ્રી કૃષ્ણની મૈત્રી સુદામાજીની સાથે હોય છે, અર્જુનની સાથે હોય છે, ઉદ્ધવજીની સાથે હોય છે, અને વ્રજમાં ગ્વાલ બાલ બધા પ્રભુના મિત્ર હોય છે. શ્રી રામચંદ્રજીના પ્રસંગોમાં પણ અલગ અલગ મૈત્રીના પ્રસંગો આપણને મળે છે. આ મિત્ર પાસે આવ્યો અને પોતાના હૃદયના ભાવ અભિવ્યક્ત કર્યા કે મારી પાસે જેટલી ભૂમિ છે ને, એ ભૂમિને આપ પોતાની જ સમજો. હું પણ આપનો સેવક, અને મારી પાસે જેટલા સેવક છે એ બધા જ આપના સેવક છે. આપ અમારા સ્વામી છો. આપને રાજ્ય કરવું હોય તો આપ કરો, નહીંતર આપણે હળી મળીને રાજ કરીશું તોય વાંધો નથી. અહીંયા ભક્ષ્ય એટલે જે 4 પ્રકારનું અન્ન આપણું શાસ્ત્ર સમજાવે છે. ભક્ષ્ય એટલે ખાવાને માટેનું અન્ન. દાળ હોય, ચોખા હોય, ઘઉં હોય, એમાંથી પછી અલગ અલગ સામગ્રી બનાવવામાં આવે. આ ખાવાનું માટેનું જે અન્ન હોય છે એના માટે શબ્દ છે ભક્ષ્ય. બીજું છે ભોજ્ય, ત્રીજું છે પેય, અને ચોથું છે લેહ્ય. એટલે ભોજન કરવાને માટે બેસીએ, આ 4 પદાર્થો આપણા પાત્રમાં હોય. અન્ન પણ આપણા પાત્રમાં હોય. ભોજ્ય એટલે ખીર હોય, આવા જે પદાર્થો હોય, સેમી લિક્વિડ જેવું હોય, એ ભોજ્ય અંતર્ગત આવે છે. પીવાને માટેના પીણા હોય અથવા રસ હોય, પેય પદાર્થમાં આવે છે. અને લેહ્ય ચટણી હોય, સોસ હોય, આવી રીતે 4 પ્રકારનું અન્ન આપણા ભાણામાં હોય. અહીંયા કહ્યું કે પ્રભુ આ ચતુર્વિધ અન્ન છે ને, બસ એ પણ આપ આરોગી શકો છો. જેટલો વૈભવ છે, શૈયા છે, ઘોડા છે, આ બધું જ. અને આપના અશ્વને માટે જે આહાર જોઈએ, તો અશ્વને માટેનો આહાર ચણા વગેરે જોઈએ ને પ્રભુ, કારણ કે થાક્યા હશે આપના રથમાં જોતરેલા અશ્વ છે તે. શ્રી રામચંદ્રજીએ સામે સૌજન્ય બતાવ્યું. ગુહ, આ શબ્દો દ્વારા આપે જે મારું સ્વાગત કર્યું ને, બસ એમાં બધું જ આવી ગયું. અને બોલતા બોલતા શ્રી રામચંદ્રજી ગુહ રાજાને આલિંગન આપે છે. જરાક કલ્પના કરી જુઓ, ભગવાન છે અને ભગવાન કોઈકને આલિંગન આપે તો કયા પ્રકારનું અલૌકિક સુખ પ્રાપ્ત થતું હશે એની કલ્પના કરી જુઓ. પુષ્ટિમાર્ગમાં પ્રસંગ મળે છે કુંભનદાસજીનો. શ્રી ગોવર્ધનનાથજી શ્રીનાથજી બાબા કુંભનદાસજીની ગોદમાં બિરાજમાન રહેતા હતા, અને ક્યારેક પ્રસંગ આવે તો આલિંગન પણ આપી દે. આ અનુગ્રહ શ્રી ઠાકોરજી કુંભનદાસજી પર કર્યો હતો. શ્રી રામચંદ્રજીએ પણ અલગ અલગ અમુક પાત્રો છે કે જેમને આલિંગન આપીને કૃતાર્થ કર્યા છે. એમાંના એક છે રાજા ગુહ. જ્યાં અત્યંત સ્નેહનો સંબંધ હોય ત્યાં આલિંગન આપવામાં આવે છે. અત્યંત સ્નેહનો સંબંધ હોય ત્યાં આલિંગન આપવામાં આવે. પ્રેમથી આલિંગન આપ્યું અને પોતાનું જે વ્રત હતું એ વ્રત જણાવ્યું. યત્વિદમ ભવતા કિંચિત પ્રીત્યા સમુપકલ્પિતમ. જે પણ આપે મને આપ્યું એ બધી જ વસ્તુઓ આપ પાછી લો, કારણ કે અત્યારે વનવાસમાં છું, અને વનવાસમાં હોવાથી એના જે નિયમ હોય એ નિયમનું મારે પાલન કરવું જોઈએ. નહીંતર પછી કહેવાતો વનવાસ થશે. જે નિયમ પ્રમાણે મારે આચરણ કરવું જોઈએ એનો લોપ થઈ જશે. અને અત્યારનો સમય એવો છે કે બીજાની આપેલી કોઈ પણ વસ્તુઓ હોય એ હું ઉપભોગમાં નથી લેતો, એને હું ગ્રહણ કરતો નથી. કઈ રીતે શ્રી રામચંદ્રજી 14 વર્ષ વનવાસમાં રહ્યા છે, રામાયણ આપણને સમજાવે છે. કુશચીરા જિનધરમ ફલમૂલાશનમ ચ મામ વિદ્ધિ પ્રણિહિતમ ધર્મે તાપસમ વનગોચરમ. શ્રી રામચંદ્રજીએ તાપસ વેશ ધારણ કર્યો છે ને, એનું પણ એક બહુ મોટું કારણ છે. આ વલકલ
જટા આ બધું એમનેમ ધારણ નથી કર્યું. વિચારીશું આગળ ઉપર આપણે એ વાતને. પણ કહ્યું કે અત્યારે તાપસ વેશ ધારણ કર્યો છે અને વલ્કલ અને મૃગચર્મ મેં ધારણ કરેલા છે. કંદમૂલ ફલ બસ એનો જ આહાર લઉં છું. આપણે એકાદશીનું વ્રત કરવાનું હોય, શાસ્ત્રકારો એવું કહે છે કે એકાદશીને દિવસે કંઈ ખાવું ન જોઈએ. પછી આપણે એનો પર્યાય શોધ્યો કે એકાદશીના દિવસે ફલાહાર કરવાનો. પછી ફલાહારમાંથી આપણે ત્રીજો પર્યાય શોધ્યો કે ફલાહારને બદલે ફરાળ કરવાનો. જો એક દિવસનું વ્રત કરવાનું હોય અને એમાં આપણને આ રીતની તકલીફ થતી હોય તો જરા કલ્પના કરી જોજો કે શ્રી રામચંદ્રજી 14 વર્ષને માટે ફલ, મૂલ, કંદ આનો આહાર લઈ અને કઈ રીતે રહ્યા હશે. બસ ફલ મૂલનો આહાર લઈશ, ધર્મમાં સ્થિત રહીશ, બીજી કોઈ પણ વસ્તુની આવશ્યકતા નથી. પણ આપે મને જે અશ્વના આહારને માટે કહ્યું, અશ્વાનામ ખાદનેનાહમ અર્થિનાન્યેન કેનચિત, બસ મારા ઘોડાઓને આહાર મળે એટલું આપ આપી દો, એના ભોજનની ખાવા પીવાની વ્યવસ્થા કરી આપો, એટલું મારા માટે ઘણું છે. પોતે ભોજનમાં શું લીધું એટલે રામાયણ એવું કહે છે કે એ સમયે શ્રી રામચંદ્રજીએ કેવળ અને કેવળ જલ લીધું છે. જલ સિવાય બીજું કંઈ પણ આહારમાં શ્રી રામચંદ્રજીએ લીધું નથી. તપનું મૂર્તિમંત સ્વરૂપ આપણને ક્યાંકથી દેખાશે તો શ્રી રામચંદ્રજીના જીવનમાંથી આપણને અનુભવવા મળશે. વ્રતનું પાલન કર્યું છે. વનવાસમાં હતા, કોઈ નગરીમાં શ્રી રામચંદ્રજી પ્રવેશ કરતા નથી. જે વૈષ્ણવે બ્રહ્મ સંબંધ લીધા છે, પ્રસંગ યાદ કરાવું છું શ્રી મહાપ્રભુજીનો. જ્યારે ભૂતલની પરિક્રમા કરવાને માટે પધાર્યા ત્યારે શ્રી મહાપ્રભુજી લગભગ કોઈ નગરમાં પ્રવેશ નથી કરતા, સિવાય કે કોઈ ભગવત સ્થાન હોય ને દર્શન કરવા માટે જવું પડ્યું હોય એ વાત અલગ છે. અને એટલા જ માટે શ્રી મહાપ્રભુજીના બેઠકજી જે મૂલ હતા એ લગભગ બધા જ નગરની બહાર હતા. પછી ભૌગોલિક પરિસ્થિતિ બદલાઈ 550 વર્ષમાં અને નગરની અંદર આવ્યા, એ આખી વાત અલગ છે. ગોહ રાજાએ નિમંત્રણ આપ્યું પણ નગરની અંદર પ્રવેશ નથી કર્યો. આગળ ઉપર પ્રસંગ બીજા આવશે. સુગ્રીવના રાજ્યાભિષેકનો પ્રસંગ આવે છે, નિમંત્રણ આપવામાં આવે છે, શ્રી રામચંદ્રજી નગરમાં પ્રવેશ નથી કરતા. વિભીષણને રાજ્ય આપનાર શ્રી રામચંદ્રજી છે. અને જ્યારે વિભીષણને ત્યાં રાજ્યાભિષેકનો પ્રસંગ આવે છે ત્યારે પણ શ્રી રામચંદ્રજી નગરમાં પ્રવેશ કરતા નથી. આ શ્રી રામચંદ્રજીએ જે વ્રત લીધું છે, ભૌતિક ભોગ ભોગવવાના સ્થાનમાં પગ ન મૂકવો જોઈએ, આ જે નિયમ હતો એ નિયમનું પાલન શ્રી રામચંદ્રજીએ કરેલું છે. આ આપણને આ રામાયણના પ્રસંગોમાંથી જાણવા મળે છે. ભૂમિ પર ઓઢ્યા છે, તૃણની શૈયા બનાવી છે. આગળ ઉપર ભરતજી જ્યારે આવે છે ત્યારે ગુહની સાથે મેળાપ થાય છે અને આ તૃણની એટલે ઘાસની શૈયા છે ને જુએ છે. આખી રાત લક્ષ્મણ જાગે છે અને નિષાદ રાજ જે ગુહ છે એમની સાથે વાતો કરતા કરતા પોતાના મનની વ્યથા જણાવે છે, વિલાપ કરે છે. પોતાના હૃદયના ભાવ અભિવ્યક્ત કર્યા કે આ વિશ્વમાં મને રામ કરતાં વધારે પ્રિય બીજું કોઈ પણ નથી. જેટલો ભાવ શ્રી રામચંદ્રજીનો છે એવો જ અને એટલો જ ભાવ લક્ષ્મણજીનો પણ શ્રી રામચંદ્રજીની માટે છે. રાત વ્યતીત થઈ છે. બીજા દિવસનો પ્રાતઃકાલ થયો. શ્રી રામચંદ્રજીએ ગુહ રાજાને આજ્ઞા આપી કે હવે એક નાવનો પ્રબંધ કરો, જેના દ્વારા અમે આ નદીને પાર કરી શકીએ. જે સુમંત્ર વગેરે હતા એમને સમજાવ્યા કે હવે નગરમાં પાછા જાઓ. માતા પિતાને આપવાનો જે સંદેશ હતો એ શ્રવણ કરાવ્યો છે.
સુમંત્રએ ખૂબ આગ્રહ કર્યો કે મને આપની સાથે રાખો. જે પ્રમાણે ઉદ્ધવજીએ પ્રભુને વિનંતી કરી હોય છે કે મને પણ આપની સાથે લઈ જાઓ, પણ ભગવાન ઉદ્ધવજીને પણ નથી લઈ જતા. અહીંયા આગળ સુમંત્ર મંત્રી છે, એમને પણ કહ્યું કે આપ પાછા જાઓ. હવે શ્રી રામચંદ્રજી, લક્ષ્મણજી અને સીતાજી નૌકામાં એટલે નાવમાં બિરાજમાન થાય છે. સીતાજી ગંગાજીને પ્રાર્થના કરે છે, વિનંતી કરે છે. આમ કરતાં કરતાં વત્સ દેશ ત્યાં સુધી પહોંચવાનો જે પ્રસંગ છે એની હવે શરૂઆત થાય છે. ઘાટ ઉપર સુંદર એક નાવ આવી છે અને એ નાવની સાથે સાથે અનેક ચલાવનાર અલગ અલગ નાવમાં બીજા પણ હતા. ગંગાજીના તટ ઉપર આવ્યા છે અને ગંગાજીના તટ ઉપર આવી ત્યાં આગળ સ્તુતિ કરી છે. સુમંત્રએ વિનંતી કરી, શ્રી રામચંદ્રજીએ પાછા જવાને માટે આગ્રહ કર્યો છે. વિનંતી કરી કે પ્રભુ, આપનો સેવક છું, આપનો ભક્ત છું, કંઈ મારો અપરાધ થયો હોય તો કૃપા કરી અને આપ મને ક્ષમા કરજો. હવે શ્રી રામચંદ્રજી અને લક્ષ્મણજી વિધિવત જટા એને ધારણ કરે છે. વૈખાનસ માર્ગ એટલે વાનપ્રસ્થાશ્રમમાં રહી અને જે નિયમ પાળવાના હોય એ નિયમ પાળવાની હવે શરૂઆત કરે છે. જટાધારી થયા છે. ગુહને કહ્યું, સાવધાન રહેજો, સેના, ખજાનો, કિલ્લો, રાજ્ય આ બધાનું રક્ષણ કરજો. કોઈ પણ વાતમાં ચિત્તમાં વ્યગ્રતા લાવશો નહીં. આમ કરતાં કરતાં નાવમાં બેસવાનું હતું ત્યારે સીતાજીએ ગંગાજીની પણ સ્તુતિ કરી છે, એમને પ્રણામ કર્યા છે. પહેલાં એવું બનતું હતું કે ટ્રેનમાં આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોઈએ, રસ્તામાં નદી આવે, ચારાના આઠાના રૂપિયો કંઈ પણ એમાં પધરાવતા હતા આપણે. બસ આ બધા પ્રસંગો આપણે વાંચીશું તો આપણને સમજણ પડશે કે આપણે જે કરતા હતા એનું મૂળ ક્યાં છે. અહીંયા આગળ સીતાજીએ વૈદિક મંત્ર એના જપ કરી અને ત્યાં આગળ પ્રણામ કરી અને સ્તુતિ કરી છે. ગંગાજીને પ્રાર્થના કરી છે અને જે નાવમાં બિરાજમાન હતા એ નાવની પણ સ્તુતિ કરી છે. આપણો દેશ એવો છે, વર્ષમાં એક દિવસ આવે છે દશેરાનો દિવસ. આપણે ત્યાં શસ્ત્ર પૂજન થાય છે. એની સાથે આપણા ઘરમાં જે વાહન હોય એ વાહનનું પણ આપણે પૂજન કરીએ છીએ. આ પ્રસંગોને એની સાથે વિચારશો તો ખ્યાલ આવી જશે કે આ પરંપરાઓ કેટલી પ્રાચીન છે. હવે ત્યાંથી આગળ વધતા હતા. કિનારા પર ઘણા દેવસ્થાન હતા, ઘણા મંદિરો હતા. ત્યાં પ્રણામ કરી કરી અને આગળ વધે છે. સમય આવ્યો, સામા કાંઠે આવી ગયા. હવે નાવને ત્યાં આગળ છોડી દેવાની હતી અને હવે કેવળ 3 જણ સાથે છે, શ્રી રામચંદ્રજી, સીતાજી અને લક્ષ્મણજી. ઘોર વનમાં પ્રવેશ કરવાનો હોય છે. હવે પ્રશ્ન એક આવ્યો કે ચાલવાનો ક્રમ કયો રાખવો. એટલે શ્રી રામચંદ્રજીએ સમજાવ્યું કે જે પ્રમાણે સીતાજીનું રક્ષણ થાય એ પ્રમાણે આપણે ચાલવાનો ક્રમ રાખીએ. કારણ કે નિર્જન વન છે અને નિર્જન વનમાં નારીની રક્ષા અવશ્ય કરવી જોઈએ. અવશ્યમ રક્ષણમ કાર્યમ મદ્વિદેર વિજને વને. એટલે કહ્યું શ્રી રામચંદ્રજીએ કે લક્ષ્મણ, એક કામ કરો, સૌથી પહેલાં આગળ આગળ તમે ચાલો, તમારી પાછળ સીતાજી ચાલશે અને તમારા બંનેનું રક્ષણ કરવાને માટે સૌથી પાછળના ક્રમમાં હું ચાલીશ. આમ તો હવે વનમાં આપણે એકલા છીએ એટલે આપણે 3 જણાએ એકબીજાનું રક્ષણ કરવાનું છે. પૃષ્ઠતોન ગમિષ્યામી સીતામ ત્વામ ચાનુપાલયન. આપણને લાગે કે ચાલવાનો ક્રમ હોય, લખેલું હોય, બધું સાંભળવું જરૂરી છે એના માટે. પણ અહીંયા આગળ એક વાત વિચારવામાં આવશે તો મુખ્ય વાત અહીંયા સમજાવી છે એ છે સ્ત્રીનું રક્ષણ.
પ્રાચીન કાળથી આપણે ત્યાં સ્ત્રીના રક્ષણને માટે ઘણો બધો વિચાર કરવામાં આવ્યો છે. એટલા જ માટે મનુ મહારાજે મનુસ્મૃતિમાં પણ એના શ્લોકો લખેલા છે કે કન્યા જ્યારે નાની હોય ત્યારે એના પિતા એનું રક્ષણ કરે, થોડી મોટી થાય એટલે ભાઈ રક્ષણ કરે, લગ્ન થાય એટલે એનો પતિ એનું રક્ષણ કરે, અને એ જ્યારે વૃદ્ધ થાય છે ત્યારે એના સંતાનો એનું રક્ષણ કરે છે. બસ એના મૂળમાં આ બધું આપણને સમજવા મળશે કે સ્ત્રીનું સંરક્ષણ કરવું એ કેટલું અનિવાર્ય છે. હવે સીતાજીને વનની જે વાસ્તવિક મુશ્કેલીઓ છે એનો અનુભવ થવાની શરૂઆત રામચંદ્રજી એવું કહે છે કે અહીંયાથી થશે. ક્યાંક આવશ્યકતા હોય મૃગ્યા પણ કરે, પણ આહાર તો કેવલ કંદ મૂલ ફલ ઇત્યાદિનો લે છે. આમ કરતા કરતા લક્ષ્મણ વિચાર કરે છે કે ભાઈને હજી સમજાવી જવું, કદાચ અયોધ્યા પાછા ફરી જાય. ખૂબ જ વિનંતી કરી અને જ્યારે શ્રી રામચંદ્રજી ન માન્યા ત્યારે પોતે તો સાથે હતા જ, પુનઃ અનુમતિ લીધી છે અને શ્રી રામચંદ્રજી, લક્ષ્મણજી અને સીતાજી એમનો હવે વાસ્તવિક વનવાસના જે પ્રસંગ છે એની શરૂઆત થાય છે. યુવાવસ્થા છે અને એ અવસ્થામાં પધાર્યા છે ત્યાં આગળ વનવાસમાં. ગંગા, યમુના, સરસ્વતીજીનો જે સંગમ છે પ્રયાગમાં આવ્યા છે અને ત્યાં આગળ આવી અને એક મુનિ છે, ભરદ્વાજ નામના મુનિ છે, એમના આશ્રમમાં પ્રવેશ કર્યો છે અને મુનિએ અતિથિનો સત્કાર કર્યો છે. રાત વ્યતીત કરી હતી. સૂર્યોદયનો સમય થયો છે, જ્યાં આગળ ગંગાજી અને યમુનાજી એમનો મેળાપ થાય છે. શ્રી મહાપ્રભુજીએ શ્રી યમનાષ્ટકમમાં પણ સમજાવ્યું છે કે ગંગાજીનું મહાત્મ્ય ઘણું બધું છે, પણ પુષ્ટિમાં જ્યારે ગંગાજીનો મેળાપ યમુનાજીની સાથે થયો છે ત્યારે ગંગાજીનો ઉત્કર્ષ એ અનેક ગણો વધ્યો છે. યમુનાષ્ટકમનો દરરોજ આપ લોકો પાઠ કરો છો, બસ એનું અનુસંધાન લેશો તો ખ્યાલ આવી જશે. અહીંયા ગંગા યમુનાજીનો જે સંગમ છે ત્યાં આગળ આવ્યા છે. અનેક દિવ્ય વૃક્ષોના દર્શન કરતાં કરતાં આગળ જાય છે. એક સ્થાનમાંથી ધુમાડો દેખાય છે. વિચાર કર્યો કે અહીંયા જ ભરદ્વાજ મુનિનો આશ્રમ હોવો જોઈએ, કારણ કે યજ્ઞ કરતા હશે તો ત્યાંથી ધુમાડો નીકળતો હશે. આમ ચાલતા ચાલતા આગળ વધે છે. આખો જ દિવસ ચાલે છે અને સાયંકાલનો સમય જ્યારે થાય છે ત્યારે ભરદ્વાજ મુનિના આશ્રમ સુધી પહોંચે છે. દર્શન કર્યા છે ભરદ્વાજ મુનિના. અગ્નિહોત્ર કર્યું હતું. ચારે તરફ શિષ્યો બેઠા હતા, ઘેરાયેલા હતા અને એ સમયે ત્યાં આગળ સીતારામ અને લક્ષ્મણજી જાય છે, એમના ચરણોમાં પ્રણામ કરે છે, પોતાનો પરિચય આપ્યો છે, કઈ રીતે વનવાસમાં આવ્યા છે, કયો આહાર લે છે, આ બધું ત્યાં આગળ જણાવ્યું. અને ભરદ્વાજજીએ એમની સમક્ષ પોતે બોલવાની શરૂઆત કરી છે. કહ્યું, રામ, દીર્ઘકાળથી આપના આગમનની પ્રતીક્ષા અહીંયા આગળ હું કરી રહ્યો છું. ચિરસ્ય ખલુ કાકુસ્થ, ઘણા સમયથી પ્રતીક્ષા કરું છું. આજે મારો મનોરથ છે એ સફળ થયો છે. મને જાણવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રકારના દોષ વગર આપને વનવાસ થયો છે. આપને નિવાસ કરવો હોય તો સુખેથી અમારા આશ્રમમાં આપ નિવાસ કરી શકો છો. શ્રી રામચંદ્રજીએ ઉત્તર આપ્યો, પ્રભુ આપની વાત તો બરાબર છે, પણ અહીંયાથી નગર બહુ દૂર નથી ને જો અહીંયા રહીશ તો વારંવાર નગરમાંથી બધા આવશે મને મળવાને માટે. આપના આશ્રમમાં પણ મુશ્કેલી થશે. એની કરતાં મને કોઈક એવું સ્થાન બતાવો કે જ્યાં આગળ જઈને હું નિવાસ કરી શકું. એટલે ભરદ્વાજ મુનિએ ત્યારે એમને એક પર્વતનું નામ આપ્યું કે અહીંયા આગળ જઈને આપ લોકો નિવાસ કરી શકો છો. બોલો, ભગવાન શ્રી કૃષ્ણની લીલામાં કયા પર્વતનું મહત્વ છે?
અને રામચંદ્રજીની લીલામાં ચિત્રકૂટ. બસ આ ચિત્રકૂટ પર્વતનું નામ આપ્યું કે જુઓ અહીંયાથી આગળ જશો થોડાક તો ત્યાં આગળ આપને ચિત્રકૂટ પર્વત છે અને ત્યાં આગળ આપને નિવાસ કરવો હશે તો દરેક રીતની સાનુકૂળતા આપણને રહેશે. રામ ચિત્રકૂટના દર્શન કરવા જેવા છે, એના શિખરના દર્શન કરવા જેવા છે. પુણ્યકર્મ ઘણા ઋષિમુનિઓનો ત્યાં આગળ નિવાસ રહેલો છે અને હું એવું માનું છું કે એવી પુણ્યભૂમિમાં આપનો નિવાસ કરવો એ વધારે સારો છે. ઘણા ઋષિમુનિઓ વૃદ્ધાવસ્થા સુધી તપ કરતા 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 પોતાના પ્રાણોનો ત્યાગ એમણે ત્યાં આગળ કરેલો છે. આમ ભરદ્વાજ મુનિની સાથે સંવાદ થયો અને રાત્રિના સમયે આ આશ્રમમાં રોકાયા છે. હવે શ્રી રામચંદ્રજીને પડી રહેલા કષ્ટ એના માટે જરાક વિચાર કરજો. દરરોજ અલગ અલગ જગ્યાએ શ્રી રામચંદ્રજી ભોળે છે. આપણે આપણા ઘરમાં સુખેથી રહેતા હોઈએ, ક્યારેક આપણા પલંગની સાથે જો ઓશીકું હોય એ બદલાઈ જાય તોય આપણને ઊંઘ નથી આવતી, અથવા તો આપણી ડોક રહી જાય છે, આપણી ચાદર બદલાય, ઓઢવાનું બદલાય તોય આપણને કંઈક ચેન ન પડે, તો શ્રી રામચંદ્રજી માટે વિચારો કે જ્યાં આગળ પ્રભુ પધારે છે ને ત્યાં આગળ એડજસ્ટ થઈ જાય છે. રામાયણમાંથી આપણે શીખવાનું, દુનિયામાં જ્યાં પણ જાઓ ને ત્યાં આગળ એડજસ્ટ થઈ જઈશું તો આપણને તકલીફ નહીં પડે. ત્યાં મુકામ કર્યો છે. પ્રાતઃકાલનો સમય થયો, આજ્ઞા લેવાને માટે ગયા છે. ભરદ્વાજ મુનિએ આજ્ઞા આપી છે, સ્વસ્તિ વાચન કરાવ્યું છે ત્યાં આગળ અને માર્ગ બતાવ્યો છે. જરાક કલ્પના કરી જોજો, પાકા રસ્તા એ તો હતા નહીં વનમાં. આજે આપણી પાસે જીપીએસની સગવડ છે, ત્યારે જીપીએસ નામનો શબ્દ હતો નહીં. રાત્રિનો સમય હોય તો આકાશના તારા વગેરેથી અનુમાન લગાવવાનું છે. દિવસનો સમય હોય તો સૂર્યની ગતિ કઈ રીતે થઈ ગઈ છે એની પર અનુમાન લગાવવાનું છે. અને આમ કરતાં કરતાં શ્રી રામચંદ્રજી સીતાજીને લઈ અને આગળ વધે છે. એટલે માર્ગ બતાવ્યો. અને યમુનાજી હતા, વિચાર કર્યો કે લાવો આપણે પાર કરાવી દઈએ. શ્યામવટ ત્યાં આગળ આવે છે, સીતાજી પ્રાર્થના કરે છે. આમ જવાનો જે પ્રસંગ છે એને બતાવ્યો છે. શ્યામવટ હતું, સીતાજી ત્યાં આગળ આવ્યા છે, પ્રાર્થના કરે છે. હવે વડનું વૃક્ષ હોય કે પીપળાનું વૃક્ષ હોય તો પીપળાના વૃક્ષમાં પાણી શેને માટે રેડવાનું? હા, પિતૃઓના મોક્ષ માટે. બીજું કોઈ કારણ? વાસુદેવનો વાસ, 5 દેવનો વાસ. ચાલો, બરાબર છે. જુઓ, અમુક અમુક વૃક્ષ છે એના અધિષ્ઠાતા દેવો સમજાવવામાં આવ્યા છે. એમાં પીપળાનું જે વૃક્ષ છે ને એને વૈષ્ણવ વૃક્ષ માનવામાં આવ્યું છે. અને વૈષ્ણવ એનો સંબંધ ભગવાન વિષ્ણુની સાથે માનવામાં આવ્યો છે. અને વિષ્ણુની સાથે સંબંધ માનવામાં આવ્યો છે માટે એમાં જલ રેડવામાં આવે છે. આપણે ત્યાં વર્ષમાં એક દિવસ વડનું પણ પૂજન કરવામાં આવે છે, બરાબર છે ને? અને તુલસીજી તો પ્રભુની કૃપાથી 12 માસ આપણા ઘરમાં બિરાજમાન છે. શાસ્ત્ર તો ત્યાં સુધી પ્રમાણ આપે છે કે જેટલી ગરિમા ભગવાનની છે એટલી જ ગરિમા તુલસીજીની પણ માનવામાં આવી છે. કોઈ પણ પ્રકારનો ભેદ માનવામાં નથી આવ્યો. સાહજિક ક્રિયાઓ આપણે કરીએ છીએ, પણ એ ક્રિયાઓનું મહત્વ શું છે ને, આવી રીતે જ્યારે આપણે કથા શ્રવણ કરીએ છીએ યા તો વાંચીએ છીએ એના દ્વારા આપણને સમજવા મળે છે. યમુનાજીને પાર જવાનું હતું. શ્યામવટ એમને પગે લાગીને આશીર્વાદ લીધા છે. કૃતપુણ્યાસ્મ ભદ્રમ તે. અને એ મહર્ષિએ ત્યારે કહ્યું, મહર્ષિ માટે કહ્યું શ્રી રામચંદ્રજીએ કે આ ભરદ્વાજ મુનિએ આપણી પર આટલી મોટી કૃપા કરી છે. માનો ન માનો, આપણે પણ આપણા જીવનમાં કંઈક પુણ્ય કર્મ કર્યું હશે.
ચાલો એક સિદ્ધાંત યાદ રાખી લઈએ, જય જયકાર કરીએ. શ્રી રામચંદ્ર ભગવાન કી. જીવનમાં કોઈ મહાપુરુષનો ભેટો થાય ને, આ શબ્દો યાદ રાખજો રામાયણના. કંઈક આપણે પુણ્ય કર્મ કર્યું હશે તો આપણા જીવનમાં આપણને કોઈ મહાપુરુષનો ભેટો થાય છે. પુણ્ય વગર પવિત્ર પુરુષો એ આપણા જીવનમાં પ્રવેશતા નથી. પુણ્ય વગર આપણા જીવનમાં એમનો સમાગમ એ સંભવ નથી. કૃત પુણ્યાસ્મ ભદ્રમ તે. જો શ્રી રામચંદ્ર જેવું બોલતા હોય કે આપણે કંઈક પુણ્ય કર્યું હશે તો એ શબ્દની કેટલી ગરિમા હશે અને મહત્વ હશે એનો વિચાર કરવાનો. આપણે બે શબ્દ આપણા જીવનની સાથે જોડાયેલા છે. એક શબ્દ છે પાપ અને બીજો શબ્દ છે પુણ્ય. આપણું ભાગ્ય કોણ લખે છે? વિધાતા લખે. ચાલો થોડો શાસ્ત્રનો મત જાણી લો. વિધાતા એક નિમિત્ત છે. મનુષ્યનું ભાગ્ય લખનાર મનુષ્યના કર્મ છે. સામાન્ય રીતે મનુષ્યને પાપ કરવામાં આસક્તિ થાય, કારણ કે પાપ છે ને એ અજગરની જેવું છે, બલબલાને ગળી જાય એવું છે. અને અજગર પોતાનું મોઢું ખોલીને જ્યારે માર્ગમાં પડ્યો હોય અને કદાચ એણે પોતાનું સુશોભન પણ વધાર્યું હોય, ભાગવતમાં પ્રસંગ આવે છે એનો, અગાસુરનો પ્રસંગ છે. એટલું મોટું મોઢું ખોલીને પડ્યો હોય છે કે ભગવાનના બાલમિત્રો પણ અંજાઈ જાય છે કે આ તો કોઈ જોવાલાયક સ્થળ લાગે છે. આ પાપનો સ્વભાવ છે કે પાપ કરવાને માટે મનુષ્યને આકર્ષે છે. અને જેવો આકર્ષાય છે અને પાપ કરે છે, પાપ કરવામાં એને બહુ આનંદ આવે છે, પણ એ પાપનું ફળ જ્યારે ભોગવવાનું આવે છે ને ત્યારે એની આંખમાં આંસુ આવી જાય છે. વાક્ય બહુ નાનું છે, યાદ રહી શકે તો યાદ રાખજો. એક જ વાક્યમાં શાસ્ત્ર એનો સાર આપણને સમજાઈ જશે. પાપ પુણ્યનો. પુણ્યનું ફળ એનું નામ સુખ અને પાપનું ફળ એનું નામ દુઃખ છે. એટલે દુઃખ આવે તો ભગવાનને દોષ ના આપશો. કયા જન્મમાં કયા પ્રકારે આપણે દુઃખ કોઈને કોઈ પ્રકારે પાપ કર્યું હશે, કારણ કે આપણી પાસે જોવાની દ્રષ્ટિ નથી, શાસ્ત્રની પાસે એ જોવાની દ્રષ્ટિ છે. સંભવ હોય પાપમાં આપણું મન ન લગાવીએ અને પુણ્ય કરી શકીએ તો વધારે સારું. સત્કર્મ કરો, પુણ્ય તો એની જાતે મળતું જ હશે. આ 9 દિવસની કથા સાંભળશો ને તો એ પણ પુણ્યનું જ કાર્ય છે. તો શ્રી રામચંદ્રજી ત્યાં જણાવે છે કે કંઈક આપણે પુણ્ય કર્યું હશે, એના કારણે ભરદ્વાજ મુનિ એમની કૃપા આપણને પ્રાપ્ત થઈ. કાલિંદીજીનું જલ ત્યાંથી વહેતું હતું. નાવ તૈયાર હતી પાર કરાવવાને માટે. સીતાજી ત્યાં આગળ વિનંતી કરે છે શ્રી યમુનાજીને, સ્વસ્તિ દેવી તરામિત્વામ પારયેન્મે પતિર્વ્રતમ. જો આ નદી સુખરૂપ પાર કરી દઈએ તો અમારી પ્રતિજ્ઞા પરિપૂર્ણ થાય. એના ફલ સ્વરૂપે જીવનમાં જ્યારે અવસર આવશે ત્યારે ગાયોનું દાન આપીશ. આવી રીતે ત્યાં આગળ વિનંતી કરી છે. નાવમાં બિરાજમાન થયા છે અને પાર ત્યાંથી નાવમાંથી પધારી ગયા છે યમુનાજીને પાર કરીને. ત્યાંથી પાર ગયા, શ્યામવટને પ્રણામ કરી અને સ્તુતિ કરી છે, નમસ્કાર કર્યા છે કે પારયેન્મે પતિર્વ્રતમ, મારા પતિનું આજે વ્રત છે, કૃપા કરી અને આપ આશીર્વાદ એવા આપજો કે જેના દ્વારા અમારું વ્રત એ પૂર્ણ થાય. આગળ વધતા જાય છે. હવે શ્રી રામચંદ્રજીએ જે કહ્યું હોય છે કે માર્ગમાં ભયાનક પશુ પક્ષીઓ આવશે, તો આવા જ્યારે પશુ આવે છે અને એનો વધ કરવાનો હોય છે તો વધ પણ કરી દેશે. આમ વનની શોભા જોતા 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 આગળ વધે છે. વન્ય સંપત્તિનું વર્ણન
વૈદિક કાળથી લઈ અને પૌરાણિક કાળ સુધીના ઘણા બધા ગ્રંથોમાં આપણને મળે છે. ચાલો, વૃક્ષ આપણને શું આપે? ઝાડ શું આપે આપણને? છાંયડો આપે. બીજું? હા, ઓક્સિજન આપે, બરાબર છે. પછી ફળ આપે, પાન આપે. જો આખા વિશ્વનું સ્વાસ્થ્ય અગર બરાબર રહેતું હોય ને, તો એમાં આ બધા વૃક્ષો છે ને એનું બહુ મોટું યોગદાન છે. ભગવાને કઈ રીતનું આ બ્રહ્માંડ બનાવ્યું છે, કઈ રીતનું આખું જ વિશ્વ બનાવ્યું છે એને જરાક આપણે વિચાર કરીએ ને એક તરફ શાસ્ત્રને રાખો, બીજી તરફ અત્યારની આપણી જરૂરિયાતનો વિચાર કરો, તો ખબર પડશે કે મનુષ્યના જીવનને આપણા શાસ્ત્રમાં કઈ રીતે વણી લેવામાં આવ્યું છે. ઘણા બધા શ્લોકો છે, ઘણા બધા સર્ગ છે, જેમાં ખૂબ વિસ્તારથી વન્ય સંપત્તિ જે છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમ આપણે શ્વાસ લઈએ છીએ ને, એમાં બધી વનસ્પતિઓ શ્વાસ લે છે. જેમ આપણામાં જીવ છે, એમાં વનસ્પતિઓમાં અને વૃક્ષોમાં પણ જીવ છે. જેમ આપણને કોઈ મારીને આપણને પીડા થાય ને આપણને કે વાઘને પીડા થાય, એમ કોઈ વૃક્ષને કાપે ને તો વૃક્ષને પણ પીડા થાય છે. અને એટલા જ માટે આપણા ઋષિમુનિઓએ નિયમ એવી રીતના બનાવ્યા કે વૃક્ષમાં પણ ભગવદ ભાવ રાખો, એમાં જલ રેડો, એનું પૂજન કરો કે જેથી એને કાપવાનું મન ન થાય. જેમ જેમ વૃક્ષો કપાતા ગયા એમ એમ આખું દુનિયાનું જે ઋતુનું ચક્ર હતું એ ઋતુનું ચક્ર આખું ડિસ્ટર્બ થઈ ગયું. આજે ક્લાઇમેટ ચેન્જને માટેનો જે બહુ મોટો પ્રશ્ન છે ને, આ મનુષ્યોના કર્મને કારણે આવેલો છે. છાંયડો આપે, ફળ આપે, ફૂલ આપે, ઓક્સિજન આપે આપણને, ગુંદર આપે, વલ્કલ આપે, ઘણું બધું આપણને વૃક્ષો આપે છે. આપણે ત્યાં જ્યારે મંગલ પ્રસંગ હોય ત્યારે આસોપાલવના તોરણ બાંધવામાં આવે છે. એની પર સંશોધન કરવામાં આવ્યું કે આંબાને આસોપાલવના તોરણ કેમ બાંધવાના. એટલે કહું, ઘણા બધા લોકો ત્યાં ભેગા થાય અને ઓક્સિજનને માટે તકલીફ પડે તો આ વૃક્ષોના પાન એવા છે કે જેના દ્વારા એ મનુષ્યને ઓક્સિજન મળી રહે. એટલા માટે આપણે ત્યાં આ બધું બાંધવામાં આવે છે. શાસ્ત્ર તો ત્યાં સુધી કહે છે વનસ્પતયા વૈ વૈષ્ણવાહા. આજે બધી વનસ્પતિઓ છે એમનામાં પણ વૈષ્ણવત્વ રહેલું છે. અને એનાથી આગળ વ્રજની જે વનસ્પતિ છે ને, વ્રજના જે વૃક્ષો છે, એના માટે તો શ્લોક એવો મળે છે, વૃક્ષે વૃક્ષે વેણુધારી પત્રે પત્રે ચતુર્ભુજાહા. એટલે વ્રજનું કોઈ વૃક્ષ એવું નથી કે જેના વૃક્ષમાં અને પાનમાં ભગવાનનો નિવાસ ન હોય. એટલા માટે શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી પ્રભુચરણના કાળમાં વ્રજના કોઈ પણ વૃક્ષ એને કોઈ પણ કાપે તો એને બહુ મોટો દંડ આપવામાં આવતો હતો. ખૂબ સુંદર ઘણી બધી. હવે શ્રી યમુનાજલના શીતલ જલમાં સ્નાન કર્યું છે. પ્રાતઃકાલનો સમય થયો હતો, પ્રબોધયામાસ જગાડ્યા છે. અને શ્રી રામચંદ્રજીએ આ વૃક્ષોનું વર્ણન કરવાનું સીતાજીની પાસે શરૂઆત કરી છે. એની જે શોભા હતી એ વર્ણન કરવાની શરૂઆત કરી છે. આમ કરતાં કરતાં ત્યાંથી આગળ પધારે છે. તમ તુ પર્વતમાસાદ્ય નાના પક્ષી ગણાયુતમ. અને આમ કરતાં ત્યાં આગળ જે ચિત્રકૂટનું સ્થાન કયું હોય છે ત્યાં શ્રી રામચંદ્રજી પધારે છે. અને ચિત્રકૂટના સ્થાનમાં એ સમયે શ્રી વાલ્મીકી મુનિનો આશ્રમ હોય છે. આપણે એવું માનીએ છીએ કે વાલ્મીકીજી એ લૂંટારાના દીકરા હતા, પણ રામાયણમાં એવું લખેલું નથી. વાલ્મીકીજીને માટે પ્રચેતસના પુત્ર છે એ પ્રમાણેનો ઉલ્લેખ મળે છે. બહુ દિવ્ય પરંપરામાં વાલ્મીકી મુનિનો જન્મ થયો છે. જ્યાંથી પણ એ વાત આવી હશે, જેમણે પણ એ વાત ફેલાવી હશે, કે જ્યાં પણ એ લખેલું હશે, પણ મૂળ ગ્રંથનો આપણે જુઓ, જેટલા પણ રામાયણ છે એ બધા રામાયણનું મૂળ યદિ કંઈક હોય ને તો એ વાલ્મીકી રામાયણ છે. મૂળ સ્ત્રોત આ છે. અને એટલા જ માટે વાલ્મીકી રામાયણની કથાનું અહીંયા આયોજન થયું છે. કારણ કે જે મૂળ છે એને આપણે સાંભળીએ
તો આપણને ખબર પડે કે વાસ્તવિક કથાઓ શું છે. એટલે જે પણ કહેતું હશે પોતપોતાની રીતે કે લોટારામાંથી વાલ્મીકી બન્યા હશે કોઈ ગ્રંથમાં, પણ આપણે વાલ્મીકી રામાયણ વાંચીએ તો પ્રચેતસના પુત્ર એ વાલ્મીકી મુનિ છે. તપસ્વી હતા, બહુ મોટું તપ કરતા હતા. વાલ્મીકી મુનિના આશ્રમમાં પ્રવેશ કર્યો છે, પ્રણામ કર્યા છે, ત્યાં આગળ સંવાદ થયો છે. આજ્ઞા મળી કે નિવાસ કરવાને માટે એક પર્ણકુટી તૈયાર કરો, અને પર્ણકુટી તૈયાર કરવાને માટે આજ્ઞા મળી એટલે શ્રી રામચંદ્રજીએ લક્ષ્મણજીને કહ્યું કે આપણા